ઉત્તર પ્રદેશના ગોંડામાં સરકારી હોસ્પિટલની બેદરકારી સામે આવી। હોસ્પિટલમાં 4 થી 5 ઉંદરો દાખલ દર્દી પાસે ઓક્સિજન પાઇપ પર દોડતા દેખાયા। હોસ્પિટલની વ્યવસ્થાની પોલ ખુલ્લી પડી। બીએમસી ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી આયોગનું નિવેદન કહ્યું, કુલ મતદાનના આંકડા માટે જોવી પડશે રાહ। આજે મતદાનના આંકડા જાહેર થવાની શક્યતા નહીવત। એક્ઝિટ પોલ મુજબ ભાજપ કહી શકે છે આમચી મુંબઈ। બીએમસીમાં ભાજપ સાથીઓને મળી શકે છે બહુમત। એક્સિસમાં ઇન્ડિયાના મતે બીજેપી પ્લસને 351 થી 151 બેઠક મળી શકે, જ્યારે યુબીટી પ્લસને 58 થી 68 બેઠક મળવાનું અનુમાન। અમદાવાદ ફ્લાવર શોના સમયમાં ફેરફાર। જનરલ એન્ટ્રી માટે રાત્રે 10 વાગ્યા સુધીનો સમય, અગાઉ રાત્રે 9 વાગ્યા સુધી જ હતી જનરલ એન્ટ્રી। અમદાવાદમાં 78,000થી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લેતા મનપાને ઉત્તરાયણ ફળી છે। એક જ દિવસમાં મનપાને 90 લાખની આવક થઈ। અત્યાર સુધી 4.71 લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લેતા મનપાને 5 કરોડથી વધુની આવક થઈ છે। બગદાણામાં હુમલાને લઈને નવનીત બાલધિયાએ કહ્યું, મારા પર હુમલો માયા આહિરના દીકરા જયરાજે કરાવ્યો। મુખ્ય આરોપી માયા આહીનો દીકરો જયરાજ તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી। બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં એસઆઈટીની ટીમે પાદરીના યુવકની અટકાયત કરી। અટકાયત કરેલ યુવકનું મેડિકલ ચેકઅપ કરાયું। અત્યાર સુધી 9ની અટકાયત। રાજકોટમાં બેફામ દોડતા ઓવરલોડ ટ્રક રસ્તામાં ખાડો પડતા ફસાયો। રૈયા ચોકડી પાસે મેઇન રોડ પર આ ઘટના બની। બગદાણા ગામે કોળી યુવકને માર મારવાના કેસમાં 15 લોકોની આત્મવિલોપનની ચીમકી। એક વ્યક્તિએ પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો। કોળી સમાજ નવનીતભાઈને ન્યાય આપવા માંગ કરી રહ્યો છે। સુરત મહાનગરપાલિકા કાંકરિયા કચરા કૌભાંડને લઈ તપાસ સમિતિની રચના કરાઈ। તપાસ સમિતિમાં 3 આઈએએસ અધિકારીનો સમાવેશ કરાયો। 1500 મેટ્રિક ટન કચરાના કૌભાંડ અંગે તપાસ કરવામાં આવશે। ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસમાં સતત વધારો નોંધાયો। 24 કલાકમાં ટાઇફોઇડના નવા 3 કેસ નોંધાયા। ટાઇફોઇડના અત્યાર સુધી કુલ 221 કેસ નોંધાયા। કચ્છના ટૂંકમાં ટોલ નાકા પર ટ્રાન્સપોર્ટરો દ્વારા વિરોધ કરાયો। હાઈવેના અધૂરા કામને લઈ ટ્રાન્સપોર્ટર્સ દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો। કામ અધૂરું હોવા છતાં ટોલ ટેક્સ વસૂલતા વિરોધ કરાયો। ઇન્ડિયન કોસ્ટગાર્ડે પાકિસ્તાની બોટને ઝડપી પાડી। ઇન્ટરનેશનલ મરીન બોર્ડર લાઇન નજીકથી પાકિસ્તાની બોટ ઝડપાઈ। બોટમાં 9 ક્રૂ મેમ્બરો સવાર હતા। પાકિસ્તાની બોટ અંગે સુરક્ષા એજન્સીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી। નજીકના બંદર પર બોટ સાથે પાકિસ્તાનીને લવાશે। અમદાવાદમાં ઉત્તરાયણના પર્વમાં દારૂ પીધા બાદ વાહનોમાં કરી તોડફોડ। ઘરમાં ઘૂસી જાનથી મારી નાખવાની આપી ધમકી। રાજકોટમાં વેરા વસૂલાતને લઈ મોચી બજારમાં દુકાનો સીલ કરાઈ। કોર્પોરેશને દુકાનો સીલ કરતા વેપારીઓમાં ફફડાટ। મિલકત વેરાની કડક વસૂલાતને લઈ કાર્યવાહી। દેવગઢ બારિયામાં કોળી સમાજના સંમેલનમાં હોબાળા વચ્ચે આગેવાનોએ વિવાદ પર સ્પષ્ટતા કરી। સંમેલન સમાજ માટે છે, કોઈ રાજકીય પક્ષ માટે નથી તેવું કહ્યું। જૂનાગઢના કેશોદમાં કોંગ્રેસમાં ભડકો। કોંગ્રેસ સંગઠન સેન્સ પ્રક્રિયાને ખોલીને પી જતા રોષ। પ્રતિનિધિઓની હાજરીમાં કાર્યકરોમાં ભારે રોષ। તાલુકા પ્રમુખની વરણીને લઈ કાર્યકરોમાં નારાજગી। શિક્ષણ વિભાગમાં તમામ ફાઇલ સરકારથી સ્વીકારાશે। જિલ્લા સ્તરેથી ફરજિયાત ફાઇલ મોકલવા આદેશ। તમામ ફાઇલ પત્ર સરકારમાં જ સ્વીકાર કરાશે। વિદ્યાર્થીનીઓની છેડતીને લઈ રાજકોટ એનએસયુઆઈનો હલ્લાબોલ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર ગિરીશ ભીમાણીનું મોઢું કાળું કરાયું। આબુ પ્રવાસ વખતે અમરેલીની કોલેજની વિદ્યાર્થીનીઓની છેડતીનો આરોપ। ડોક્ટર ગિરીશ ભીમાણીએ દારૂના નશામાં 10 વિદ્યાર્થીનીઓની છેડતી કરી હોવાનો આક્ષેપ।
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાતમાં ત્રીજો દિવસ પુસ્તક વિમોચનમાં શાહે હાજરી આપી. ટાગોર હોલમાં અમિત શાહના હસ્તે પુસ્તક વિમોચન. આદિશંકરાચાર્ય ગ્રંથાવલીનું વિમોચન કર્યું. અમિત શાહે કહ્યું, અનેક કાર્યકરોના જીવનમાં સુરેશ સોનીનું મોટું યોગદાન. જ્ઞાનની કોઈ ભાષા નથી હોતી. આયુર્વેદ સાહિત્ય કે સનાતન પર્વનું સાહિત્ય હોય તે જરૂરી. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તૈયારીઓ શરૂ. 7 તાલુકા પંચાયત, 2 જિલ્લા પંચાયત, 1 નગરપાલિકાની ચૂંટણી માટે બેઠકની ફાળવણી કરાઈ. દહેગામની 28 બેઠકોમાંથી 18 બેઠકો સામાન્ય, ઓબીસીની 8, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની 1 બેઠકો અનામત. કુલ ફાળવાયેલી બેઠકોમાં 50 બેઠકો સ્ત્રી અનામત જાહેર કરાઈ. બનાસકાંઠા લાખણીના સેદલામાં ભાગવત કથામાં સાંસદ ગેનીબેન ઠાકોરનું રાજકીય નિવેદન. કહ્યું, મહાભારત શીખવે છે કે ઠેકેદાર મજબૂત તો વિજય નિશ્ચિત. મક્કમ ઠેકેદાર હોય તો અડધું યુદ્ધ ત્યાં જીતી જવાય. દાહોદમાં કોંગ્રેસ આગેવાનો ગ્રામજનોના સૂત્રોચ્ચાર. 2 દિવસ અગાઉ થયેલી બબાલને લઈ સૂત્રોચ્ચાર કર્યા. પોલીસે એક વ્યક્તિને અટકાયત કરતા લોકોમાં રોષ. ડીવાયએસપીએ સમજાવટ બાદ સમગ્ર મામલો થાળે પાડ્યો. ખેડાના મહેમદાબાદમાં કંપનીમાં ભીષણ આગ. આગને લઈ દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. વડોદરાના રેસકોર્સમાં મોલમાં આગ. નટુભાઈ સર્કલ પાસે મોલમાં આગ લાગી. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. ગાંધીનગરના જુંડાલ પાસે બેફામ કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારી. કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધા ગંભીર ઈજા પહોંચી. સુરતમાં બ્રિજ પરથી પટકાતા દંપતી સહિત પુત્રીનું મોત. ગઈકાલે પતિ અને પુત્રીનું ઘટના સ્થળે મોત થયું હતું. આજે સારવાર દરમિયાન પત્નીનું પણ મોત નીપજ્યું. દમણમાં બાથરૂમમાં ગૂંગળામણથી યુવક વિનય વિરમગામિયાનું મોત. દાભેલમાં પ્રિન્સ ગાર્ડન હોટલમાં સર્જાઈ દુર્ઘટના. મિત્રો દારૂ, બિયર અને સિગારેટની મજા માણતા જોવા મળ્યા. રાજકોટના જૂના એરપોર્ટની બાઉન્ડ્રી વોલ પર આગ. સૂકા ઘાસ અને વૃક્ષ હોવાથી આગ લાગી. ફાયરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. ભાવનગરની જિલ્લા જેલમાં તમાકુ પહોંચાડવા કિમીઓ. રૂમાલનો દડો બનાવી તમાકુ અને શંકાસ્પદ પીણું ફેંક્યું. જેલની બહારથી અજાણ્યા વ્યક્તિઓએ દડો ફેંક્યો. વડોદરામાં બાળકી સાથે અડપલા કરનાર સુનિલ રાઠવાને ઝડપી પાડ્યો. સુનિલ રાઠવા સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ. 6 વર્ષીય બાળકી સાથે ગુપ્ત ભાગે અડપલા કર્યા હતા. સુરતમાં સાયબર ફ્રોડ કરનાર આરોપી ઝડપાયો. આરટીઓની એપીકે ફાઇલ મોકલી આરોપી ફ્રોડ કરતો હતો. ફરિયાદીના પુત્રનો મોબાઈલ હેક કરી 5 લાખથી વધુની રકમનું સાયબર ફ્રોડ કર્યું હતું. રાજકોટમાં પ્રેમ સંબંધમાં હત્યા મામલે મૃતકની પ્રેમિકા સહિત 2 આરોપીઓ ઝડપાયા. 40 વર્ષીય રમણીક ગિરી ગોસ્વામીની હત્યા થઈ હતી. પ્રેમ સંબંધમાં બબાલ થતા યુવકની હત્યા કરી હતી. આંતરરાષ્ટ્રીય મિલન દરજી ગેંગના રજની કાછડિયાને સુરત સાયબર ક્રાઇમે ઝડપી લીધો. અમદાવાદ એરપોર્ટ પરથી આરોપીને ઝડપી પાડ્યો. આરોપી દુબઈમાં રહી સાયબર ફ્રોડના રૂપિયા વિડ્રો કરતો. સુરત હત્યાના પ્રયાસનો આરોપી 28 વર્ષે ઝડપાયો. પોલીસે ઓરિસ્સાના ગંજામમાંથી આરોપીને ઝડપ્યો. પૈસા ન આપતા આરોપીએ જીવલેણ હુમલો કર્યો હતો. મહેસાણાના કડીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. એક જ રાતમાં 4 મકાનના તાળા તોડ્યા. રાજ એમ્પાયર સોસાયટીમાં રોકડ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી. પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા. સુરતના ડિંડોલીમાં હત્યાના આરોપીનું રિકન્સ્ટ્રક્શન. બંને આરોપીઓ પાસેથી હાથ જોડી માફી પણ મંગાવી. ઠપકાની અદાવતમાં કાકાએ ભત્રીજા પર હુમલો કર્યો હતો. અમદાવાદની સોલા સિવિલમાં ઇમરજન્સી ઓપીડીમાં 10% વધારો નોંધાયો. દોરીથી ઘાયલ થયેલ દર્દીઓને સારવાર અપાઈ. ઉત્તરાયણને લીધે તબીબોની ટીમ સ્ટેન્ડ બાય પર.
સુરતમાં પતંગ ચગાવતા ધાબા પરથી પટકાતા એક કિશોરીનું મોત. ભેસ્તાનમાં પતંગ ચગાવતા સમયે કિશોરી અચાનક નીચે પટકાઈ. કિશોરીને સારવાર મળે તે પહેલા તેનું મોત થયું. જામનગરમાં પતંગ દોરીથી 14 લોકો ઇજાગ્રસ્ત થયા. છેલ્લા 24 કલાકમાં જીજી હોસ્પિટલમાં 14 કેસ નોંધાયા. ઇજાગ્રસ્તોમાં એક વ્યક્તિને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી. ઉત્તરાયણ પર્વ પર વડોદરામાં કરુણા અભિયાન. એક જ દિવસમાં 350થી વધુ પક્ષીઓની સારવાર અપાઈ. જીવદયા પ્રેમીએ કહ્યું, ચાઇનીઝ દોરી પકડાઈ તેના કરતાં વધુનું વેચાણ થયું. અમદાવાદમાં 400થી વધુ પક્ષીઓની ઇમરજન્સી સારવાર કરાઈ. કબૂતર, ઘુવડ, સમડી સહિત અબોલ જીવોની સારવાર. જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં 22 ઓપરેશન થિયેટર કાર્યરત. ઉત્તરાયણમાં ઇમરજન્સી કોલ્સમાં મોટો વધારો નોંધાયો. ઉત્તરાયણ પર્વ પર 108 એમ્બ્યુલન્સ દોડતી રહી. રાત્રે 9 વાગ્યા સુધીમાં 5000 ઇમરજન્સી કેસ નોંધાયા. સુરતમાં કરુણા અભિયાન અંતર્ગત 825 પક્ષીઓનું રેસ્ક્યુ. ઉત્તરાયણના પર્વમાં 95 અબોલ પક્ષીઓના મોત. સુરત શહેરમાં વાસી ઉત્તરાયણની ઉજવણી. પવન સારો હોવાથી પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ. રંગબેરંગી પતંગો આકાશથી રંગીન બન્યું. સુરતી લાલાઓએ ભારે ઉત્સાહથી વાસી ઉત્તરાયણની ઉજવણી કરી. હેરિટેજ સિટીમાં પોળવાસીઓએ વાસી ઉત્તરાયણનો માહોલ જામ્યો. પોળના ધાબા ઉપર એનઆરઆઈએ પતંગ ચગાવવાની મોજ માણી. દાહોદમાં વાસી ઉત્તરાયણની ઉજવણી. ધાબા પર પહોંચી રંગબેરંગી પતંગો ઉડાવી. એક કાયપો છે ની બૂમો સાંભળવા મળી. વાસી ઉત્તરાયણ નિમિત્તે શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી. પ્રયાગરાજના સંગમ પર શ્રદ્ધાનો અદ્ભુત નજારો. માઘ મેળા દરમિયાન ભક્તો પવિત્ર સ્નાન માટે ઉમટ્યા. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર અમદાવાદ, ગાંધીનગરમાં પણ માવઠાની અસર રહેશે. 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરીએ વાતાવરણમાં પલટો આવશે. ઠંડીનો ચમકારો વધતા વેધર બુલેટિન જાહેર. રાજ્યનું સૌથી ઠંડુ શહેર રાજકોટ રહ્યું. રાજકોટનું લઘુત્તમ તાપમાન 8.4 ડિગ્રી નોંધાયું. નલિયામાં 9.6 ડિગ્રી તાપમાન. ડીસામાં 9.3, અમદાવાદમાં 11.5, વડોદરામાં 10 ડિગ્રી. 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે.